ટ્રીટમેન્ટ રાંચીમાં આપનું સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ અને હેર પેચ બંને વિશે વાત કરીશું। વાસ્તવમાં હેર ટ્રાન્સપ્લાન્ટ અને હેર પેચના પોતાના ફાયદા છે અને અલગ અલગ લોકો માટે તેમને ઉપયોગ કરવાનું પોતાનું કારણ હોય છે। તો આજે આપણે બંને બાબતો વિશે જાણશું જેથી તમે તમારા માટે એક ઉત્તમ નિર્ણય લઈ શકો। ચાલો સૌપ્રથમ આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે જાણીએ। હેર ટ્રાન્સપ્લાન્ટ એ એક સર્જિકલ પ્રક્રિયા છે જેમાં ક્લાયન્ટના પોતાના માથાના વાળ અથવા શરીરના વાળનો ઉપયોગ કરીને જ્યાં હેરલાઇન પાછળ ખસીને ગઈ હોય, ટકલા પડ્યા હોય અથવા વાળ પાતળા થઈ ગયા હોય ત્યાં વાળને પુનઃસ્થાપિત કરીને લગાવવામાં આવે છે। હાલમાં સૌથી લોકપ્રિય ટેકનિક એ છે FUE। તમારા માથાના પાછળના ભાગમાંથી એક વાળ કાઢીને જ્યાં વાળની ઘનતા ઓછી છે અથવા વાળ ખર્યા છે ત્યાં એમને ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, જે માટે એક કુશળ સર્જન, ખૂબ જ ચોકસાઈથી કરેલી ટેકનિક અને નવીનતમ ટેકનોલોજીથી ખૂબ જ સરસ અને અદ્ભુત પરિણામ મળી શકે છે। કારણ કે આ સર્જિકલ પ્રોસિજર છે તેમાં થોડો ડાઉન ટાઈમ હોય છે, રિકવરીનો સમય હોય છે અને તેના પરિણામો જોવા માટે થોડા મહિના લાગી જાય છે। પણ હેર ટ્રાન્સપ્લાન્ટની સૌથી સારી વાત એ છે કે આથી તમને કુદરતી દેખાતા વાળ મળશે, જે બિલકુલ કુદરતી રીતે જેમ કે તમારા પોતાના વાળ હોય તેમ જ ઉગશે અને તેમાં કોઈ જ મેન્ટેનન્સની જરૂર નહીં પડે અને આ તમારો લાઈફ લોંગ અથવા કાયમી સોલ્યુશન છે। ચાલો હવે હેર પેચ વિશે વાત કરીએ। હેર પેચને વેગ અથવા હેર સિસ્ટમ પણ કહેવામાં આવે છે। આમાં કૃત્રિમ રીતે બનાવેલા કસ્ટમાઇઝ્ડ વાળ તમારા વાળ પર લગાવવામાં આવે છે। જેમ કે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે એક કસ્ટમાઇઝ્ડ હેર પેચ માથા પર આવી રીતે બેસાડવામાં આવે છે કે તે તમારા વાળ સાથે મળી જાય છે। આમાં બે પ્રકારના હેર પેચ આવે છે, જેમાં કે કુદરતી વાળ વપરાય છે અથવા સિન્થેટિક વાળ વપરાય છે અને આ તમારા વાળના કલર, ઘનતા અને કન્સિસ્ટન્સી પ્રમાણે મેળવીને લગાડવામાં આવે છે અને આ એક ઝડપી ઉકેલ છે। એનો અર્થ એ છે કે તેના પરિણામ તરત જ મળે છે। આમાં કોઈ સર્જરી નથી એટલે કોઈ ડાઉન ટાઈમ પણ નથી, પણ તેનો એક અવગણ્ય એ છે કે તેમાં દર મહિને જાળવણીની ઘણી જરૂર પડે છે। તો તમને દર મહિને તમારા વાળ અને વિગની જાળવણી માટે જવું પડે છે। એ જ રીતે સામાન્ય રીતે વિગની આયુષ્ય તેની ગુણવત્તા પર આધાર રાખે છે, પણ લગભગ થોડા મહિનાથી લઈને 1 વર્ષ સુધી ચાલે છે। પછી તમને સારા પરિણામ માટે તેને બદલવું પડે છે। તો હેર ટ્રાન્સપ્લાન્ટ તમને કાયમી પરિણામ આપે છે। આમાં તમારી એક વખતની રોકાણ હોય છે અને લાંબા ગાળાનો પરિણામ મળે છે। જ્યારે આપણે વિગની વાત કરીએ તો એ તમારો ઝડપી ફિક્સ સોલ્યુશન છે અને તેમાં તમારો મેન્ટેનન્સ અને વારંવાર આવતી ખર્ચ રહેશે, જે તમે જેટલા સમય સુધી વેગ પહેરશો તેટલા સમય સુધી રહેશે। પણ હા, તમને તરત જ પરિણામો જોવા મળશે અને તરત જ તમે તમારા હેર લોસની સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો। હેર પેચ એ લોકો માટે પણ ખૂબ જ સારો વિકલ્પ છે જે હેર ટ્રાન્સપ્લાન્ટ માટે ખૂબ યોગ્ય ઉમેદવાર નથી, જેમ કે જેમનો હેર લોસ ખૂબ જ એડવાન્સ સ્ટેજ પર છે, ડોનર એરિયા ખૂબ ઓછો છે અથવા તો તેઓ મેડિકલ રીતે અનફિટ છે। જે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવી શકતા તેમના માટે પણ હેર પેચ એક ખૂબ જ સારો વિકલ્પ છે। મને આશા છે કે આ વિડીયો તમને તમારા માટે યોગ્ય નિર્ણય લેવા માટે મદદરૂપ થશે। આભાર।